ભગવતે વાસુદેવાય. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ, 7મો સ્કંદ, 6ઠ્ઠો અધ્યાય. પ્રહલાદજીનો અસુર બાળકોને ઉપદેશ. પ્રહલાદજીએ કહ્યું, મિત્રો, આ સંસારમાં મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ છે. એના દ્વારા અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ ખબર નહીં ક્યારે એનો અંત આવી જાય. તેથી બુદ્ધિમાન મનુષ્ય ઘડપણ કે જુવાનીના ભરોસે ન રહેતા બાળપણમાં જ ભગવાનની પ્રાપ્તિ કરાવનારા સાધનોનું અનુષ્ઠાન કરી લેવું જોઈએ. આ મનુષ્ય જન્મમાં શ્રી ભગવાનના ચરણોનું શરણ લેવું એ જ જીવનની એકમાત્ર સફળતા છે, કારણ કે ભગવાન સમસ્ત પ્રાણીઓના સ્વામી, સુહૃદ, પ્રિયતમ અને આત્મા છે. ભાઈઓ, ઇન્દ્રિયો વડે જે સુખ ભોગવવામાં આવે છે તે તો જીવ ભલેને ગમે તે યોનિમાં હોય, પ્રારબ્ધ અનુસાર સર્વત્ર એ જ રીતે મળતું રહે છે કે જેમ કશો પ્રયત્ન કર્યા વિના નિવારણ કરવા છતાં પણ દુઃખ મળે છે. તેથી સાંસારિક સુખ મેળવવાના આ ઉદ્દેશ્યથી પ્રયત્ન કરવાની કોઈ જરૂર નથી, કારણ કે જાતે જ મળી રહેતી વસ્તુ મેળવવા માટે પરિશ્રમ કરવો એ આયુષ્ય અને શક્તિને વ્યર્થ ગુમાવવા બરાબર છે. જેઓ એનામાં અટવાઈ જાય છે તેમને પરમ કલ્યાણ સ્વરૂપ ભગવાનના ચરણ કમળોની પ્રાપ્તિ થતી નથી. આપણા માટે અનેક પ્રકારના ભય સવાર હોય છે. તેથી આ શરીર કે જે ભગવાનની પ્રાપ્તિ કરવાને પર્યાપ્ત છે, તે જ્યાં સુધી રોગગ્રસ્ત અને શોકગ્રસ્ત થઈને મૃત્યુના મુખમાં ચાલ્યું ન જાય ત્યાં સુધીમાં બુદ્ધિમાન મનુષ્ય પોતાના કલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો જોઈએ. મનુષ્યનું સંપૂર્ણ આયુષ્ય 100 વર્ષનું છે. જેમણે પોતાની ઇન્દ્રિયોને વશ કરી લીધી નથી તેમના આયુષ્યનો અડધો ભાગ તો અમસ્તો વીતી જાય છે, કારણ કે તેઓ રાત્રે ઘોર તમોગુણગ્રસ્ત અર્થાત અજ્ઞાનગ્રસ્ત થઈને સૂતા રહે છે. બાળપણમાં તેમને પોતાના હિત અહિતનું જ્ઞાન રહેતું નથી. થોડાક મોટા થતાં કૌમાર્ય અવસ્થામાં તેઓ રમતગમતમાં જોડાઈ જાય છે. આ પ્રમાણે 20 વર્ષ વીતી જાય છે અને તેનો ખ્યાલ પણ રહેતો નથી. જ્યારે ઘડપણ શરીરને ગ્રસ્ત કરી લે છે ત્યારે છેવટના 20 વર્ષોમાં કશું કરવાનું સામર્થ્ય જ રહેવા પામતું નથી. રહી ગયું વચ્ચેનું કંઈ થોડું ઘણું આયુષ્ય. એમાં ક્યારેય પૂરી ન થતી મોટી મોટી કામનાઓ છે, બળપૂર્વક પકડી રાખતો મોહ છે અને ઘરબારની તે આસક્તિ છે કે જેનાથી જીવ એટલો અટવાઈ જાય છે કે તેને કર્તવ્ય અકર્તવ્યનું કશું જ્ઞાન જ રહેતું નથી. આ પ્રમાણે શેષ આયુષ્ય પણ વીતી જાય છે. હે દૈત્ય બાળકો, જેની ઇન્દ્રિયો વશમાં નથી એવો કયો મનુષ્ય હશે કે જે ઘર ગૃહસ્થીમાં આસક્ત અને માયા મમતાના મજબૂત ફંદામાં ફસાયેલા સ્વયં પોતાને તેનામાંથી છોડાવવાનો પ્રયત્ન કરશે? ચોરો, સેવકો તેમજ વેપારીઓ પોતાના અત્યંત પ્રિય પ્રાણને પણ હોડમાં મૂકીને જે ધનનો સંગ્રહ કરે છે અને તેથી જે પોતાના પ્રાણ કરતાંય વધુ પ્રિય લાગે છે તે ધનની લાલસાને ભલા કોણ ત્યજી શકે છે? જે મનુષ્ય પોતાની પ્રિયતમા પત્નીના એકાંત સહવાસ પર, તેની પ્રેમસભર વાતો અને મીઠી લાગતી સલાહ પર પોતાને ન્યોછાવર કરી ચૂક્યો છે, ભાઈ બંધુઓ અને મિત્રોના સ્નેહના બંધનમાં બંધાઈ ચૂક્યો છે અને નાના નાના ભૂલકાઓની કાલી ઘેલી મધુર બોલી પર અનુરક્ત થઈ ચૂક્યો છે, તે ભલા આ બધાને કેવી રીતે છોડી શકે? જે મનુષ્ય સાસરે ગયેલી પોતાની પુત્રીઓની, પુત્રો તથા ભાઈ બહેનોની તેમજ દિનહીન અવસ્થાને પામેલા માતા પિતાની, ઘણી બધી સુંદર સુંદર કિંમતી વસ્તુઓથી સજેલા ઘરોની, કુળ પરંપરાગત આજીવિકાના સાધનોની અને પશુઓ તથા નોકર ચાકરોની નિરંતર યાદમાં જ રમમાણ બની ગયો છે, તે ભલા આ બધાને કેવી રીતે છોડી શકે? જે જન્નેન્દ્રિય અને રસનેન્દ્રિય એટલે કે જીહવાના સુખોને જ સર્વસ્વ માની બેઠો છે, જેની ભોગ વાસનાઓ ક્યારેય તૃપ્ત થઈ નથી, જે લોભને લીધે ઉપરા ઉપરી કર્મો કરતો રહીને રેશમના કીડાને જેમ પોતાને વધુને વધુ કઠોર બંધનમાં બાંધતો રહે છે અને જેના મોહની કોઈ સીમા નથી, તે મનુષ્ય તે બધાથી કેવી રીતે વ્યક્ત થઈ શકે અને તે બધાનો ત્યાગ કેવી રીતે કરી શકે? આ મારો પરિવાર છે એવા ભાવથી તેનામાં તે એટલો ડૂબી જાય છે કે તેના પાલન પોષણ માટે પોતાનું અમૂલ્ય આયુષ્ય ગુમાવી બેસે છે અને તેને એનો પણ ખ્યાલ રહેતો નથી કે મારા જીવનનું વાસ્તવિક ઉદ્દેશ્ય નષ્ટ થઈ રહ્યું છે. અરે, આવા પ્રમાદની પણ કોઈ હદ છે? જો આ બધા કામોમાં કશુંક સુખ મળે તો પણ બરાબર છે, પરંતુ અહીં તો તે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં દૈવિક અને ભૌતિક તાપ તેના હૈયાને બાળતા જ રહે છે અને તેમ છતાંય તેનામાં વૈરાગ્યનો ઉદય થતો નથી. આ તે કેવી વિનંબના! કુટુંબની મમતાના ચક્કરમાં ફસાઈને તે એટલો ગાફેલ થઈ જાય છે
તથા તેનું મન ધનના ચિંતનમાં હંમેશા એટલું તલ્લીન રહે છે કે તે બીજાઓનું ધન ચોરવાના પારલૌકિક દોષોને જાણતો હોવા છતાં પણ કામનાઓને વશ નહીં કરી શકવાને કારણે ઇન્દ્રિયોના ભોગની લાલસાથી ચોરી કરી જ બેસે છે. ભાઈઓ, જે મનુષ્ય આ પ્રમાણે પોતાના કુટુંબીજનોના ભરણ પોષણમાં જ વ્યસ્ત રહે છે, ક્યારેય ભગવાનનું ભજન કરતો નથી, તે વિદ્વાન હોય તો પણ તેને પરમાત્માની પ્રાપ્તિ નથી થઈ શકતી, કારણ કે પોતાના પરાયાનો ભેદભાવ રહેવાને કારણે તેને પણ અજ્ઞાનીઓના જેવી જ તમઃ પ્રધાન ગતિ પ્રાપ્ત થાય છે. જે કામિનીઓના મનોરંજનનું સાધન તેમનો ક્રીડામૃગ બની રહેલો છે અને જેણે પોતાના પગોમાં સંતાનોની બેડી બાંધી દીધેલી છે, તે બિચારો દિનહીન ભલેને તે કોઈ પણ હોય, ક્યાંય પણ હોય, કોઈ પણ રીતે પોતાનો ઉદ્ધાર નથી કરી શકતો. માટે ભાઈઓ, તમે વિષયાસક્ત દૈત્યોનો સંગ દૂરથી જ છોડી દો અને આદિદેવ ભગવાન શ્રી નારાયણનું શરણ લઈ લો, કારણ કે જેમણે સંસારની આસક્તિ છોડી દીધી છે તેવા મહાત્માઓ માટે તેઓ જ પરમ પ્રિયતમ અને પરમ ગતિ છે. હે મિત્રો, ભગવાનને પ્રસન્ન કરવા માટે કંઈ ઝાઝુ પરિશ્રમ કે પ્રયત્ન નથી કરવા પડતા, કારણ કે તેઓ સમસ્ત પ્રાણીઓના આત્મા છે અને સર્વત્ર સૌની સત્તા અસ્તિત્વ રૂપે સ્વયં સિદ્ધ વસ્તુ છે. બ્રહ્માથી માંડીને તૃણ સુધીના નાના મોટા સમસ્ત પ્રાણીઓમાં, પંચભૂતોથી બનેલી વસ્તુઓમાં, પંચભૂતોમાં સૂક્ષ્મ તન્માત્રાઓમાં, મહત્તત્વમાં સત્વ વગેરે ત્રણેય ગુણોમાં અને ગુણોની સામ્ય અવસ્થા એવી પ્રકૃતિમાં એકમાત્ર અવિનાશી પરમાત્મા જ વિરાજમાન છે. તેઓ જ સમસ્ત સૌંદર્ય, માધુર્ય અને ઐશ્વર્યોની ખાણ છે. તેઓ જ અંતર્યામી દ્રષ્ટા રૂપે છે અને તેઓ જ દ્રશ્ય જગત રૂપે પણ વિદ્યમાન છે. તેઓ સર્વથા અનિર્વચનીય અને વિકલ્પ રહિત હોવા છતાં પણ દ્રષ્ટા અને દ્રશ્ય રૂપે, વ્યાપ્ય અને વ્યાપક રૂપે તેમનું વર્ણન કરવામાં આવે છે. વાસ્તવમાં તો તેઓ એક રસ રૂપે સદા વિદ્યમાન છે. તેમનામાં આ બધો વિકલ્પરૂપી ભેદ બિલકુલ નથી. તેઓ કેવળ અનુભૂતિ સ્વરૂપ, આનંદ સ્વરૂપ એકમાત્ર પરમેશ્વર જ છે. ગુણમયી સૃષ્ટિનું સર્જન કરનારી માયા વડે જ તેમનું ઐશ્વર્ય ઢંકાયેલું રહે છે. તે માયાનું નિવારણ થઈ જતાં જ તેમના દર્શન થઈ જાય છે. તેથી તમે બધા પોતાના દૈત્યપણાનો, આસુરી સંપદાનો ત્યાગ કરીને સમસ્ત પ્રાણીઓ પર દયા કરો, પ્રેમથી તેમનું હિત કરો. એનાથી જ ભગવાન પ્રસન્ન થાય છે. આદિનારાયણ અનંત ભગવાન પ્રસન્ન થાય તો એવી કઈ વસ્તુ હોઈ શકે છે કે જે ન મળે? લોક અને પરલોક માટે જે ધર્મ, અર્થ, કામની આવશ્યકતા બતાવવામાં આવી છે, એ તો ગુણોના પરિણામે અનાયાસ આપોઆપ જ મળવાના છે. આપણે જો શ્રી ભગવાનના ચરણામૃતનું સેવન કરવામાં પરોવાયા છીએ અને તેમના નામ ગુણોનું કીર્તન કરવા લાગ્યા છીએ, તો પછી આપણને મોક્ષની શી જરૂર છે? આમ તો શાસ્ત્રોમાં ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય પુરુષાર્થોનું પણ વર્ણન થયેલું છે. આત્મવિદ્યા, કર્મકાંડ, ન્યાય, તર્કશાસ્ત્ર, દંડનીતિ અને જીવિકાના વિવિધ સાધનો, આ બધા વિષયો વેદોમાં પ્રતિપાદિત થયા છે. પરંતુ જો આ બધા પોતાના પરમ હિતેશી પરમ પુરુષ ભગવાન શ્રી હરિને આત્મસમર્પણ કરવામાં સહાયક થાય તો જ હું તેમને સત્ય એટલે કે સાર્થક માનું છું. નહીંતર તો આ બધા જ સાધનો નિર્થક છે. આ નિર્મળ જ્ઞાન જ મેં તમને જણાવ્યું તે ઘણું દુર્લભ છે. આ જ્ઞાનનો અગાઉ નરનારાયણ દેવે નારદજીને ઉપદેશ કર્યો હતો અને આ જ્ઞાન તે બધા લોકોને મળી શકે છે કે જેમણે પોતાના શરીરને ભગવાનના અનન્ય પ્રેમી અને અકિંચન ભક્તોના ચરણ કમળોની રજથી નવડાવી દીધું છે. આ વિજ્ઞાન સહિતનું જ્ઞાન એ વિશુદ્ધ ભાગવત ધર્મ છે. આ જ્ઞાનને ભગવાનનું દર્શન કરાવનારા દેવર્ષિ નારદજીના મુખેથી જ સૌ પહેલાં સાંભળ્યું હતું. પ્રહલાદજીના સહાધ્યાયીઓએ પૂછ્યું, હે પ્રહલાદજી, આ બંને ગુરુપુત્રો સિવાયના અન્ય કોઈ ગુરુજીને નથી તો તમે જાણતા કે નથી અમે જાણતા? આજ આપણા બધા બાળકોના શાસક છે. એક તો તમે નાની વયના છો અને બીજું જન્મથી તમે મહેલમાં પોતાની માતા પાસે રહ્યા છો, એટલે તમારું મહાત્મા નારદજી સાથેનું મિલન જરા અસંગત જેવું જણાય છે. તો હે પ્રિયવર, આ બાબતમાં વિશ્વાસ અપાવે એવી કોઈ વાત હોય તો તે કહો અને અમારા સંદેહને દૂર કરો. 7મા સ્કંદ અંતર્ગત પ્રહલાદ ચરિત્રમાંનો 6થો અધ્યાય સમાપ્ત.